શું તમે પણ બુધવારે વાળ ધોવો છો? તો સાવધાન થઈ જાઓ, કારણ કે તમારા એક વાળ ધોવાથી તમારા પિતા, ભાઈ, પતિ, પુત્રને મુશ્કેલીમાં તમે નાખી રહ્યા છો. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી, અને આ વાત તમે બહુ જ સાંભળી હશે. ઇન શોર્ટ, હું પણ આ વસ્તુને માનું છું, અપનાવું છું, પણ એની પાછળનો લોજિક નથી ખબર, અથવા તો આપણે એસ્ટ્રોલોજીની દૃષ્ટિકોણથી આપણે એના વિશેનું કારણ નથી જાણતા. જીવન હંમેશા લોજિક અને કારણોથી ચાલતું હોય છે, અને કહેવાય કે બોલે એના બોર વેચાય, અથવા ચમત્કારને નમસ્કાર, આવું માનવામાં આવતું હોય છે, અને આપણે એને માનીએ જ છે. બુધ એ બુદ્ધિ અને પ્રસિદ્ધિ, વ્યાપારનો કારક છે, અને આપણે એનું સિમ્બોલિઝમ એસ્ટ્રોલોજીમાં માનવામાં આવે છે સ્ત્રીઓને. સ્ત્રી લક્ષ્મી હોવાથી, બુધ એની સાથે કનેક્ટેડ હોવાથી, જ્યારે પણ હું તો વાળની વાત કરું છું, હું તો એ કહું છું કે તમે તમારી બહેનોને બુધવારે ગિફ્ટ આપો, અથવા એમને દર વખતે કંઈક ને કંઈક આપતા રહેશો તો ફાયદો જ છે. હવે એ સમયે તમારા કેશ એ સુંદરતાનું પ્રતીક છે, સમૃદ્ધિનું પ્રતીક છે, કારણ કે જે ઓછું ખાશે એના શરીરમાં પોષણ નથી રહેવાનું. આ રીતે લોજિક અને બિલકુલ ફેક્ટ પકડીએ તો બુધવારે તમે વાળ ધોવો તો એનાથી એસ્ટ્રોલોજી પ્રમાણે બુધ તમારા વાળના રસ્તે તમારી સમૃદ્ધિને, પ્રસિદ્ધિને, કે કામને, કે બુદ્ધિને લઈ લે છે, છીનવી લે છે. બીજું, એક બીજી સૌરાષ્ટ્ર ખાતે, અથવા મેં ઓલ ઓવર ભારતમાં આ અલગ અલગ મતલબ સમૃદ્ધિ ધરાવે એવા વિસ્તારો કે પરિવારમાં જોયું છે કે લોકો બુધવારે દીકરીઓને વળાવતા નથી, લગ્ન નથી થતા. આ બધું જોયું છે. બિકોઝ લક્ષ્મી તમારા ઘરમાંથી જાય એ કોને ગમે? તો હવે પછી આ લોજિક વસ્તુ છે કે બુધવારે બેન દીકરીઓ આવી શકે ખરી, જઈ ના શકે. અને તમે બહાર જવા માટે સજવાના છો, પોતાને રેડી કરશો તો વાળ તો ધોશો જ. એટલા માટે થઈને તમારે બુધવારે તમારા વાળ નથી કાપવાના. હવે આટલું સિમ્પલ લોજિક છે, એને તમે હોવો બનાવી દો કે તમને અનુકૂળ ન લાગે એવું બને. તો બને ત્યાં સુધી આપણા પરિવારને જે વસ્તુથી લોસ થઈ શકતી હોય, તમે અફવા અથવા જૂના રૂઢિ રિવાજોને ના માનો, પણ એસ્ટ્રોલોજીના મંતવ્યથી જો તમે જોશો તો બિલકુલ મહિલાઓએ બુદ્ધિનું સ્થાન છે, મહિલા એ લક્ષ્મી ગણાય છે. તો બુધ તમને તકલીફમાં મૂકી દે, તમારા દ્વારા તમારા પરિવારના સદસ્યોને તકલીફમાં મૂકે તો તકલીફ થઈ શકે. બીજું, આ લાગુ પડે છે ફક્ત બહેનો માટે. તો શાના માટે? બિકોઝ સીધી વાત છે, લક્ષ્મી રૂપ છે. પુરુષો કમાવા જાય છે, પણ એ કમાવા ત્યારે જાય છે જ્યારે તમે ઘર સાચવો છો, તમે એમનું બેકબોન છો, એમનું તાકાત છો, બળ છો. જો બળ જ નબળું બની જાય તો પછી ત્યાંથી કશું જ ના મળી શકે. એટલા માટે બુધવારે જો તમે આ વસ્તુ કરતા હો તો ડરવાની જરૂર નથી, પણ સ્ટોપ થઈ જજો. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી.